તમે ચા પીતા હો, કોફી પીતા હો તો તમને જ ખબર હોવી જોઈએ કે મારું આ માપ છે. લોકો તો તમને કયો એટલું આપે રાખશે, તમને ક્યાં અટકવું એ ખબર હોવી જોઈએ. એટલું એક ફટાકીઓ થાય, ટોચ પર પહોંચવું, હા, આતશબાજીના ફટાકડા કેવા સરસ લાગે, ઝગમગાટ થાય, પછી ધુમાડો થઈ જાય. રાઈટ. પણ તમારે એવો ધુમાડો નથી થવા દેવો તમારી લાઈફનો. તમારે લાંબુ જો ટકવું છે તો ક્યાં અટકવું, કઈ બાબતમાં સ્ટોપ થવું. પછી સાર રૂપે એવું છે, સુભાષચંદ્ર બોઝે એ કહેલું કે એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. કોઈ પણ બાબતનો અતિરેક એ ઝેર છે. બિલકુલ. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્કાર, એકવાર ફરીથી હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે. તમારા માટે હંમેશા પ્રેરણાદાયક વ્યક્તિઓના વિચારો અને એમને જીવનની દ્રષ્ટિ આપણે લાવતા હોઈએ છીએ. આજના મારા આ કાર્યક્રમમાં અમારા ખાસ મુલાકાતી વિશિષ્ટ મહેમાન છે, ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા. જી હા, આજે મારું સદભાગ્ય છે, ડાલસ ફોર્ટ વર્થનું સદભાગ્ય છે અને સાથે સાથે મને આ રેડિયોનું સદભાગ્ય છે કે હું વાત કરવા જઈ રહી છું એક એવા લેખક સાથે, એક એવા વક્તા સાથે જે યુવાનોના દિલ સુધી પહોંચ્યા છે, યુવાનોને સ્પર્શી ગયા છે અને એવા બધાના લોકપ્રિય લેખક, વક્તા, પોઝિટિવ અને મોટિવેશનલ સ્પીકર શ્રી જયભાઈ વસાવડા સાથે આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. જયભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત ડાલસ ફોર્ટ વર્થમાં. તમે અહીંયા આવ્યા. આજે ઘણી બધી તમારી જે સ્કેડ્યુલ વ્યસ્ત હતો છતાં પણ તમે મને સમય આપ્યો, એના માટે ખૂબ આભારી છું. મને પણ બહુ આનંદ થાય છે આવીને. ડલાસની અંદર ઘણા બધા મિત્રો છે. મારો એક સ્કૂલ ટાઈમનો બડી સમીપ અહીં રહે છે, એટલે વર્ષોથી ડલાસ એ રીતે મારા મનની અંદર છવાયેલું છે. અને આ વખતે જગદીશભાઈ પટેલે મને આમંત્રણ આપ્યું. LPS લેવા પાટીદાર સમાજ એનું સરસ કન્વેન્શન ડલાસની અંદર 3 દિવસનું હતું. એ નિમિત્તે આપણે પણ મળવાનું થઈ ગયું. એમાં હું આવ્યો હતો અને એમાં પણ બહુ મજા આવી. બહુ જ સરસ મજાના મિત્રો અને બધા મિત્રો સાથે ખૂબ આનંદ કર્યો. બિલકુલ. અને તમે હંમેશા આનંદની વાતો કરતા હો છો જયભાઈ. તમે ખૂબ જ સુંદર લખો પણ છો. જી. તમારી જે લખાણ શૈલી છે એ પરંપરાગત છે અને આધુનિક પણ છે. જી. તો હું તમને પૂછવા માંગીશ કે એવી કઈ ક્ષણ હતી બાળપણમાં કે તમને થયું કે લેખન જ મારું કારકિર્દી છે? બાળપણમાં તો હું વાંચક હતો, લેખક નહોતો. મારા મમ્મી પપ્પાએ મને હોમ સ્કૂલની અંદર ઘરે ભણાવ્યો, એટલે એ વખતે ગુજરાતી બાળ સાહિત્ય બહુ સમૃદ્ધ હતું. મેગેઝિન્સ આવતા, રમકડું, બુલબુલ, ઝગમગ, ફૂલવાળી, એવા બધા. જીવરામ જોશી, રમણલાલ સોની, હરીશ નાયક, યશવંત મહેતા, રજની વ્યાસ, આ બધા લેખકોના ઢગલાબંધ પુસ્તકો આવતા અને બીજા પણ ઘણા બધા લેખકો હતા. એટલે એ બધું જે લઈ આવે એટલે હું વાંચતા થઈ ગયો. લખવાનું તો ત્યારે એજન્ડા કોઈ હતો નહીં. જેમ જેમ મોટો થતો ગયો એમ થોડી ટીનેજરને લગતી અનુવાદિત સાહસ કથાઓ હોય, અન્ય સાહિત્ય હોય, એ બધું વાંચતો થયો. પછી જયારે કોલેજની અંદર આવ્યો ત્યારે મેં સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. નિબંધ અને વક્તૃત્વની. એમાં ખાસી બંને સ્પર્ધાઓની અંદર ઇનામો મળ્યા અને કદાચ એને જ આ પાયો રોપી દીધો. કારણ કે આજે હું બે જ કામ કરું છું, લખવાનું અને બોલવાનું. એટલે ત્યારે નિબંધ અને વક્તૃત્વની જે સ્પર્ધાઓમાં વિદ્યાર્થી તરીકે ભાગ લેતો, એ કદાચ એક પ્રકારનું ઘડતર હતું, કુદરતે કરેલું કે આ દિશામાં આગળ વધવાનું છે. અને એમાં લખતા બધા નિબંધો ને બધું લખતા હું જયારે કોલેજમાં હતો, મારું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થાય એ પહેલા તો મારી કોલમ શરૂ થઈ ગઈ ગુજરાત સમાચારની અંદર. તો એ આવી જ રીતે હું એક સ્પર્ધામાં જીતેલો અને એ નિમિત્તે જ એમના તંત્રીએ મને આમંત્રણ આપ્યું અને ધીરે ધીરે એમાંથી લખવાનું જે શરૂ થયું, આજે એ સફરને પણ 3 દશકા થવા આવ્યા. 3 દશકા થઈ ગયા. સુંદર. 30 વર્ષથી તમે લખી રહ્યા છો અને તમે કહ્યું તમારો પાયો ઘડાયો તમારી સ્પર્ધાઓથી. તો તમે કહ્યું કે તમે વાંચ્યું છે ખૂબ અને હંમેશા મેં તમને સાંભળ્યા છે એવું કહેતા. ઘણા બધા લેખકોને તમે વાંચ્યા હશે, પણ કોઈક એવા લેખક કે જેમની શૈલી તમારી પ્રેરણા બની ગઈ? 4-5 એવા લેખકો છે. એક ચંદ્રકાંત બક્ષી જે રીતે વિષયને આમ સીધા એકદમ ચોટી જાય એવી રીતે મૂકે, એ પણ મારી ઉપર અસર કરી ગયું. રજનીકુમાર પંડ્યા છે, કોઈ પણ વાતને સ્ટોરી ટેલિંગના ફોર્મેટમાં મૂકે, જેને વાર્તા જ તમે વાંચતા હો, ભલે સત્ય ઘટના હોય, તો એ પણ મારા ઉપર અસર કરી ગઈ. નગેન્દ્ર વિજય જે છે, એ અઘરી લાગતી વિજ્ઞાનની કે એવી કોઈ વાત હોય કે ઇતિહાસની વાત હોય એને સરળ સમજૂતી સાથે મૂકે, એ મારા ઉપર અસર કરી ગઈ. રમણલાલ સોની જે છે, એ ડાયલોગ ફોર્મેટની અંદર વાર્તાઓ મૂકે, તો જેમાં કન્વર્સેશનલ જેને આપણે કહેવાય એવી વાતચીતની ભાષા, એ અસર કરી ગઈ. એક પત્રકાર છે, અત્યારે ચિત્રલેખામાં લખે છે, કેતન મિસ્ત્રી. એ સમયમાં એ મુંબઈના બધા સમકાલીન ને સમાંતર ને એવા અખબારોમાં લખતા. તો એ ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનું મિક્સ એકદમ સરસ રીતે કરે.
તો એ કેતન મિસ્ત્રી અને એમના ગુરુ કહી શકાય એવા હસમુખ ગાંધી, અને એ હસમુખ ગાંધી જે સમકાલીનના તંત્રી હતા, એમની સાથે કામ કરનારા સૌરભ શાહ. તો આ બધા ત્રણેય લેખકોની શૈલીઓ અલગ અલગ. હસમુખભાઈ છે એ બહુ જ આમ વિસ્તારથી લખે, અને કેતનભાઈ અંગ્રેજી શબ્દોથી રમતિયાળ બનાવીને લખે, અને સૌરભભાઈ કોઈ પણ એક મુદ્દાને તર્કબદ્ધ રીતે 1 2 3 એમ કરીને સમજાવીને લખે, મુદ્દાસર. તો એ બધી વસ્તુઓ, અને સ્વામી સચ્ચિદાનંદ જે પ્રવાસ વર્ણનો બહુ જ રસાળ રીતે લખે, ક્યાંય પણ ગયા હોય તો આપણે એમની સાથે ફરતા હોય એવું લાગે. તો આવા એટલે હું એક લેખકને એવું નહીં કહું કે એમની જ અસર છે, પણ ગુણવંતભાઈમાંથી એ શીખ્યો કે ભાઈ ગુણવંત શાહ છે એ વિશ્વભરના રેફરન્સ આપી અને આપણી ભારતીય સંસ્કૃતિની કોઈ વાત સાથે જોડી દે, તાદાત્મ્યથી એને સરસ રીતે રજૂ કરે. તો આ બધા એવા પૂર્વસૂરીઓ હતા, એવા વડીલો હતા કે જેમને વાંચતા ગયા અને કશુંક શીખતા ગયા. અને તમારા લખાણમાં ઉભરી આવે છે, તમારા લખાણમાં એવું નથી કે ફક્ત એક જ શૈલી છે, જેને આપણે ઇંગ્લિશમાં વર્સેટાઇલ કહીએ, કે તમે દરેક શૈલીમાં લખી શકો છો, તમે દરેક વિષય પર લખી શકો છો. જી, અને હું એવું પ્રયત્ન કરું કે કયા વિષયનું કયું ઓડિયન્સ છે, એને ખબર હોય કે આ કોલેજ ગોઈંગ યંગ સ્ટુડન્ટ્સ માટેનો વિષય છે તો એને થોડી રમતિયાળ ભાષામાં લખું. ખબર હોય કે આ થોડો ગંભીર આધ્યાત્મિક કહી શકાય એ પ્રકારનો વિષય છે તો એને એ પ્રકારની ભાષામાં લખું. કારણ કે કોઈ પણ લેખકનો મુખ્ય ધર્મ છે કોમ્યુનિકેશન, સંવાદ થવો જોઈએ. તમે ડાયરી નથી લખતા, તમે સામા માણસના મન કે હૃદય સુધી પહોંચે એના માટે લખો છો. તમે ડાયરી લખતા હો, તમને મન પડે એવી ભાષામાં લખો. જ્યારે સામા માણસને સુધી પહોંચાડવાની તમે જવાબદારી લો છો, ત્યારે એને બને એટલું રસપ્રદ બનાવવાનું, બને એટલું સરસ બનાવવાનું, અને એની સાથે તમારી ઓળખ નહીં ગુમાવવાની. હા, એટલે તમારી ઓળખ ગુમાવવાની તમે લખો ને તો પછી બહુ જ ફિક્કું થઈ જાય. તમારી પોતાની, હું એમ કહું કે છાપાનું કટિંગ હાથમાં આવે, તમે ભજીયા ખાતા હો, ગાંઠિયા ખાતા હો, આપણે ત્યાં છાપાના કાગળમાં પડીકામાં આવે ગુજરાતમાં, તો તમને વાંચીને ખબર પડી જવી જોઈએ કે કયા લેખકનું લખાણ છે, કે આ મોહમ્મદ માકડનું છે કે કાંતિ ભટ્ટનું છે. બિલકુલ બિલકુલ. અને તમારા પણ જે લેખ હોય છે, તમે કહ્યું તમારા 2 વાક્ય વાંચો, ચંદ્રકાંત બક્ષીના એક શબ્દ ઇનફ છે વાંચીને ખબર પડવા માટે, એમ તમારા 2 લાઈન પણ ઇનફ છે ખબર પડવા માટે કે આ જયભાઈ કે જય વસાવડાનું લખાણ છે. ખૂબ સુંદર તમારું લખાણ છે. અને એ વાત ઉપર હું પૂછવા માંગીશ કે હંમેશા આપણા જે ભાષા શાસ્ત્રીઓ જે છે, વિશારદ છે ભાષાના, એમની ચિંતા રહી છે કે ગુજરાતી ભાષા મરી રહી છે. પણ તમારા જેટલા પણ લેખ છે, ચાહે ગુજરાત સમાચારના હોય કે તમે જ્યાં જ્યાં લખ્યું છે, કે તમારા જે વક્તા તરીકે તમે ગયા છો, તમે હંમેશા ગુજરાતીમાં પણ બોલ્યા છો, જે યુવા વર્ગને પહોંચ્યું છે. તો તમે શું ખરેખર એવું માનો છો કે ગુજરાતી ભાષા જીવંત નહીં રહે થોડા વર્ષોમાં? મને એવું લાગે છે કે બોલચાલની ગુજરાતી ભાષા તો જીવંત રહેશે, કારણ કે એને એક જીવંતદાન આપ્યું યુનિકોડ ફોન્ટ છે. ગુજરાતીના જે યુનિકોડ ફોન્ટ મોબાઈલ અને કોમ્પ્યુટરની અંદર કોમન આવી ગયા, પહેલા ડાઉનલોડ કરવા પડતા. હવે તમે કઈ પણ વોટ્સઅપ ખોલો, ફેસબુક ખોલો, ઇન્સ્ટાગ્રામ ખોલો, ગુજરાતી લખાણ વાંચવું હોય કે ટાઈપ કરવું હોય, તમે એપલ નો ફોન વાપરતા હો, સેમસંગ નો ફોન વાપરતા હો, તમારી પાસે કોમન ફોન્ટ છે. ગૂગલ યુનિકોડ ની જે સિસ્ટમ ના તૈયાર થયેલા, એને બહુ મોટું જીવતદાન આપી દીધું. એ જો ન થયું હોત તો ગુજરાતી ભાષાને બહુ મોટી મુશ્કેલી પડે. તો એક ફેક્ટર આ છે. બીજું એ છે કે ગુજરાતની અંદર ઘણા બધા હજી લોકો છે, ખાસ કરીને યુવાઓ પણ છે, કે જે ગુજરાતી લખે વાંચે બોલે સમજે છે, કારણ કે એમને અંગ્રેજીનું કે આધુનિક સ્કૂલિંગનું એટલું એક્સપોઝર નથી મળ્યું, અને સંખ્યા ખાસી મોટી છે. આપણને શું છે કે આપણે બધા એવા વર્ગમાં રહેતા હોઈએ, જેમ કે તમે અમેરિકામાં રહ્યો છો, અમે બધા જે લેખકો કહેવાય કે સ્પીકર્સ કહેવાય, મોટા શહેરોમાં રહીએ, સારી સોસાયટીઓમાં રહીએ, ગ્રામ્ય વિસ્તારમાં, એટલે આપણને એવું જ લાગે કે આપણી આસપાસ કોઈ ગુજરાતી બોલતું સમજતું નથી. પણ જે તમે કહો છો એમ ગ્રામ્ય વિસ્તારમાં જાઓ, મધ્યમ વર્ગના ઘરોની અંદર કે સોસાયટીમાં જાઓ, ભલે શહેરોમાં જાઓ, પણ મિડલ ક્લાસની, જેમ મુંબઈની ચાલીઓમાં જાઓ તો તમને અંગ્રેજી સાંભળવા એટલું ન મળે જેટલું તમે મુંબઈના પોશ એરિયાની અંદર જાઓ ત્યાં મળે. તો એવી વાત છે. તો એ જ રીતે મને એમ લાગે છે કે ભાષા સાવ મરી નહીં પાડવાની. હા, મને જે ચિંતા છે એ જુદી છે. ગુજરાતી ભાષા શું છે એ તો ખબર પડશે લોકોને, બોલાશે એટલે જીવતી રહેશે, સંભળાશે એટલે જીવતી રહેશે, પણ સાહિત્યિક સ્પર્શ નહીં હોય. કારણ કે લોકો કવિતાઓ, સાહિત્ય, વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, એ બધી વસ્તુઓ એવી છે કે કોઈ પણ ભાષાને સમૃદ્ધ બનાવે, એને રસિક બનાવે. જેમ આપણે ખાવાનું તો હોસ્પિટલની કેન્ટીનમાં પણ હોય, પણ એ બધાને રોજ ખાવું ભાવતું નથી. આપણા રસોડામાં જે બધા મસાલાઓ હોય, હા, બધા અલગ અલગ આપણે વસ્તુઓ વાપરતા હોઈએ, તો એવું જ ભાષામાં પણ છે મિત્રો, કે એને સાહિત્ય જે છે એ વધારે સ્વાદિષ્ટ બનાવે છે, અલંકારિક બનાવે છે. એ મને લાગે છે કે અત્યારે દિવસે દિવસે લોકો બીજું બધું સાહિત્ય દુનિયાભરનું વાંચે છે, જુએ છે, સિરિયલો જુએ છે, નેટમાં, વેબમાં, મોબાઈલમાં બધું કામ કરે છે,
કોપી પેસ્ટ કરીને AI ની મદદથી વિડીયો પણ મૂકી દે છે, પણ જે પોતે વાંચન કરવું જોઈએ એ નથી કરતા. એટલે ગુજરાતી રહેશે ખરી પણ ફિક્કી રહેશે. તો આપણે એવી ગુજરાતી બચાવવાની છે કે જે ગુજરાતી સરસ રસપ્રદ હોય, મજબૂત હોય, સામા માણસને અસર કરી દે એવી હોય. અને એના માટેની ફરજ હું એવું માનું છું કે માતા પિતાઓની પણ છે. આપણે બધા એમ જ માનીએ છીએ કે ભાઈ સરકાર કે લેખકો કે એ બધા એમની ફરજ બજાવે, એ તો પોતપોતાનું કામ કરે જ છે, પણ ઘરમાં મમ્મી પપ્પાએ એટલું ધ્યાન રાખવાનું કે મારા સંતાનને ગુજરાતી વાંચતા, બોલતા અને લખતા આવડવું જોઈએ. કારણ કે આપણને એક ફેશન લાગે છે, હા, ટ્રેન્ડ છે, મારું છોકરો ગુજરાતી બોલતો જ નથી, બરાબર, તો એ ગર્વની વાત નથી. બિલકુલ. અને હું દુનિયાના 40 દેશો ફર્યો છું, તો ફ્રાન્સ પણ ગયો છું, જર્મની પણ ગયો છું, જાપાન પણ ગયો છું, નોર્વે પણ ગયો છું, ફિનલેન્ડ પણ ગયો છું, કેન્યા પણ ગયો છું. મેં ક્યાંય એવું જોયું નથી કે લોકો અંગ્રેજી બોલવા માટે પોતાની ભાષા ભૂલી જાય. બિલકુલ બિલકુલ બિલકુલ. તમે ક્યાંય પણ ઇઝરાયલ જાઓ કે ઈરાન જાઓ, અત્યારે સામસામે લડે છે, પણ ઈરાન કે ઇઝરાયલ પોતાની ભાષા નથી ભૂલી ગયા. માતૃભાષાનું ગૌરવ હોવું જ જોઈએ. અને એને કારણે અંગ્રેજી નબળું થાય એવું પણ નથી. તમે સિંગાપોર જાઓ, બરાબર, કારણ કે ત્યાં કેમ્બ્રિજના લેવલનું અંગ્રેજી શીખવવું ફરજિયાત છે. એટલે આપણી SSC ના લેવલે તો તેના વિદ્યાર્થી ઓક્સફર્ડ કે કેમ્બ્રિજના લેવલે પહોંચી જાવ. તમે સ્કેન્ડિનેવિયન દેશોમાં જાઓ, કોઈ પણ દેશ એવો નહીં હોય જે અંગ્રેજી નહીં બોલાય, જે અંગ્રેજીમાં તમને જવાબ નહીં મળે. ફાંકડું અંગ્રેજી બોલતા લોકો મળશે, છતાં દરેક જગ્યાએ પોતાની ફિનિશ કે નોર્વેજિયન કે સ્વીડિશ કે ડેનિશ કે બધી જ ભાષાઓમાં ફિલ્મો બનાવશે, એમાં મેગેઝિન્સ બહાર પાડશે, એટલે એક સપોર્ટ સિસ્ટમ આખી બનાવશે. તો અંગ્રેજીનો કોઈ જ વિરોધ નથી. અંગ્રેજી સરસ ભાષા છે, એમાંથી મને ઘણું જ્ઞાન મળ્યું છે. હું તો લોકોને કહું છું કે અંગ્રેજી નહીં શીખો તો તમને દુનિયામાં થોડીક અધૂરપ રહેશે, તમને કેટલીક વસ્તુઓ જાણકારી નહીં મળે, કારણ કે એ જોડતી ભાષા છે, લિંક લેંગ્વેજ. આજે હું યુરોપની બધી ભાષા નહીં શીખી શકું, પણ હું એક અંગ્રેજી શીખીશ તો યુરોપમાં શું ચાલે છે મને ખબર પડી જશે. તો એ શીખો જ, પણ આપણું ન ભૂલી જાવ. હું કાયમ એમ કહેતો હોઉં છું કે તમે પિઝા ખાઓ ને કોણ રોકે છે? જાત જાતની ફ્લેવર વાળા પિઝા ખાઓ, મેક્સિકન ખાઓ, ઇટાલિયન ખાઓ, બરાબર, બધું જ ખાઓ, પણ એને કારણે તમે દાળ ભાત કેવા હોય એનો સ્વાદ ભૂલી ન જાઓ. બરાબર, શીરો કેવો હોય, ખીચડી કેવી હોય, એને મિસ ન કરો. બહુ સુંદર વાત તમે કહી. અને જયભાઈ, આ વાત ઉપર મેં જોયું છે કે તમે જ્યારે ખોરાકની વાત કરી, તમે ધર્મ માટે JSK જેવી પુસ્તક લખ્યું છે, તમે રાજકારણ માટે પણ લખો છો, તમે વિજ્ઞાન માટે પણ લખો છો, તમે આપણા ધર્મ અને સંસ્કૃતિની સાથે સાથે યુવા વર્ગને જે ગમે કે કયા પુસ્તકો વાંચવા જોઈએ, ક્યાં ક્યાં ફરવું જોઈએ, રસથાળ, તમારા દરેક વિશિષ્ટ લેખો છે એવા. પણ એવી કોઈ વસ્તુ કે એવો કોઈ વિષય કે જે તમને વધારે પ્રિય હોય, તમે લખો છો બધું જ, પણ એવું કંઈક એવું હશે કે તમને એમ થાય કે આ લખતા મને વધારે આનંદ આવે છે? હા, એવું મને એક જો કોઈ પણ કળાને લગતી વાત હોય ને એ લખવામાં મને વિશેષ આનંદ આવે. કોઈ સરસ મજાની ફિલ્મ ગમી ગઈ હોય તો એના વિશે લખવામાં બહુ આનંદ આવે. પ્રેમની વાતો લખવામાં, સૌંદર્યની વાતો લખવામાં, કારણ કે એમાં ક્યાંક કવિતા આવે, ક્યાંક કોઈ પણ પ્રકારની કલાત્મકતા આવે, સાહિત્યિક સ્પર્શ આવે, તો એવી વાતો લખવાનું મને વિશેષ ગમે. પછી અંદરથી જે પ્રેરણા આપે એવી વાતો, જેને લોકો આજકાલ મોટિવેશનલ કહે છે, પણ મોટિવેશનલ એવી વાતો નહીં કે જે તમને બહુ જ આમ કે દુનિયા આખી બહુ અદ્ભુત છે અને તમે એમાં સફળ થવા માટે જન્મેલા છો ને એવી વાતો નહીં. એ તો ડ્રીમ સેલિંગ છે, એ મોટિવેશન નથી. મોટિવેશન તો એ કહે છે કે જો તું નિષ્ફળ જઈશ, પણ નિષ્ફળતા પણ જીવનનો એક ભાગ છે, રિયાલિટી. એ વાસ્તવિકતા છે કે માણસ દરેક વખતે સફળ ન જઈ શકે, દરેક માણસ રોજે રોજ એક સરખો દિવસ ન જીવી શકે. તો નિષ્ફળતા વખતે પણ તમે તમારો આનંદ ગુમાવવાનો નથી, તમારો પ્રયત્ન છોડવાનો નથી. આ પ્રકારનું મોટિવેશન, એવી વાતો લખવી મને ગમે. ખૂબ જ સુંદર. અને તમે એવી વાતો લખી છે, તમે હંમેશા એઝ એન એન્કર બી તમે એવા શોઝ કર્યા છે, અને વક્તા તરીકે તો તમે ખૂબ જ સફળ છો જ, કે હજારો લાખોના દિલ સુધી પહોંચ્યા છો. તો એક અંગત વાત કદાચ તમને પૂછવા માંગુ, જવાબ આપો ને આપો કે તમે એટલું સુંદર જીવન માટે લખ્યું છે, દરેક વિષય પર, પ્રેમ હોય, સફળતા માટે, નિષ્ફળ, એવો કયો અનુભવ તમારા જીવનનો કે જે તમને કંઈક શીખવાડી ગયું છે, આજે પણ તમે યાદ કરો છો? હા, એવા તો ઘણા અનુભવો છે, અને હું એમ માનું છું કે એવા અનુભવોમાંથી જ અમુક પ્રકારનું સર્જન તમારું બહાર આવે, અમુક પ્રકારની દ્રષ્ટિ તમારી. બિલકુલ. જો કંઈક સાહિર લુધિયાનવી કે કોનું હતું, મારા પિતાશ્રી મને કહેતા, वो सबसे मधुर वो गीત जो दर्द के सुर में गाए जाते हैं, કે એ જે દર્દના સૂર હોય એ તમને એક પ્રકારની મધુરતા આપે. તો હું એવું માનું છું કે મારા માતાનું નિધન થયું, મમ્મીનું અવસાન, એના પછી થોડીક જે મેચ્યોરિટી આવી જીવનને જોવાની, એ પહેલા નહોતી. પહેલાના મારા લખાણમાં કે જીવન પ્રત્યેના અભિગમમાં નહોતી, એ પછી આવી. પિતાનું અવસાન થયું ત્યારે તો એ હમણાં
2021માં, એટલે ખાસો સમય પછી વીત્યો. પણ 2002માં જયારે મમ્મીને ગુમાવ્યા એના પછી થોડીક એ જે મેચ્યોરિટી આવી, કેટલાક એવા અનુભવો થાય જે હું ઘણી વાર હસતા કહેતો હોઉં કે આપણા સ્વજનો જ ઘણી વખત શત્રુઓ થઈ જાય. એનું મુખ્ય કારણ હોય ઈર્ષા. કારણ કે એમને લાગતું હોય કે ભાઈ જે સફળતા મળવી જોઈએ એ એમને ન મળી હોય, આપણે કેમ મળી ગઈ એવું પણ એમના મનમાં થતું હોય. તો એવા અનુભવોએ મને શીખવાડ્યું કે આપણે કોઈ ભૂલ નથી કરતા, ભરોસો એ ભૂલ નથી, બરાબર, પણ તમારે સાવચેત તો રહેવું જોઈએ. આપણે આંધળો ભરોસો મૂકી દઈએ ઘણી વખત એમ માનીને, તો બધા જ લોકો આપણે રોડ જેવું છે કે તમે તમારી કાર સરસ રીતે ચલાવો છો, એ જરૂરી નથી કે તમે સરસ ડ્રાઇવિંગ કરો છો એટલે સામેવાળા પણ સરસ જ ડ્રાઇવિંગ કરશે. તો તમારે એટલું ધ્યાન રાખવું પડે કે આજુબાજુ શું થઈ રહ્યું છે. તો આવા કરવા લાગે એવા અનુભવો આપણા શિક્ષકો જ હોય છે. અને એ બધું નિષ્કર્ષ તમારા લખાણોમાં આવે છે જયભાઈ. તમે એક એવા લેખક છો કે વક્તા છો કે જેમણે, તમે કહ્યું ને, ડ્રીમ કોટિંગ નથી કરતા. તમે લખો છો જીવનની વાસ્તવિકતાઓ કે નિષ્ફળતા તો છે જ, તમને દુઃખ પડવાનું જ છે, પણ એમાંથી તમે કેવી રીતે માર્ક કાઢો એ તમારા ઉપર. હું તો ઘણી વાર કહું છું કે આપણે જેને ઈશ્વરો કહીએ છીએ, ઈશ્વરીય ચરિત્રો કહીએ છીએ, એ ક્યાં દુઃખી નથી થયા? એ પણ દુઃખી થયા છે. રામને વનવાસ મળ્યો છે, કૃષ્ણને માતા પિતાથી વિયોગ સહન કરવો પડ્યો છે, એમના રાધા, આપણે રાધા કૃષ્ણની જોડી કહીએ તો એ ક્યારે પૂરી થઈ, એમનો વિરોધ થયો છે, સીતારામનો વિરોધ થયો છે, શિવ અને સતીનો વિરોધ થયો છે. એટલે જેને આપણે ભગવાન કહીએ છીએ એમને કઈ તકલીફ નથી પડી એવું નથી, પણ એમને તકલીફમાં તક શોધીને પોતાની તાકાત બતાવી, એટલે આપણે એમની પૂજા કરીએ છીએ. અને આપણે પણ એમની પાસેથી શીખવાનું છે કે મનુષ્ય થઈને આપણે કેવી રીતે માર્ગ કાઢી શકીએ. તમે લેખક છો, વક્તા છો, તમે રેડિયો એન્કર પણ છો, સેલિબ્રિટી એન્કર તરીકે, ટીવીમાં પણ તમે ઘણા શોઝ એન્કરિંગ કર્યું છે, દૂરદર્શનથી લઈને ઘણી બધી ચેનલ્સ માટે. જી, મૂવીઝમાં પણ એક બે વાર અમે તમને જોયા છે. પણ જય વસાવડા નામ જે છે એક વિશિષ્ટ શૈલી માટે જાણીતા બધી જ રીતે, પણ તમે ક્યાં જોવા ઈચ્છો છો તમારા પોતાના નામને આજથી 10 વર્ષ પછી? હું છે ને આમ ગો વિથ ધ ફ્લો નો માણસ, એટલે હું આમ બહુ બધું આમ પ્લાન કરીને નથી જીવતો કે બેસતો. એટલે નાનું મોટું પ્લાનિંગ કરવું પડે, જેમ કે આજે આપણે મુલાકાત માટે ભેગા થવું હોય તો પ્લાનિંગ, બેસિક પ્લાનિંગ કરવું પડે. મહત્વાકાંક્ષા, હું એમ પૂછીશ કે મહત્વાકાંક્ષા કઈ તમારી? ના, મારે તો, હું તો જો આનંદથી જીવવું અને લહેરથી જીવવું એ જ મારી મહત્વાકાંક્ષા છે. મારે કોઈ બહુ મોટા હોદ્દાની ભૂખ નથી હોતી. એવી ઓફરો કરવા વાળા લોકો આવ્યા છે કે તમે પબ્લિકેશનના ફિલ્ડમાં અમારી સાથે આવો, અમે તમને એડિટર બનાવીએ, તમે એજ્યુકેશનના ફિલ્ડમાં આવો, અમે તમને ડિરેક્ટર ઓફ ધ સ્કૂલ ઓર કોલેજ બનાવીએ, યુનિવર્સિટીની અંદર લઈ જઈએ, એ ઓફરો પણ આવે છે. મને ઘણા લોકો એમ કહે છે કે તમે મૂવીમાં જઈને કંઈક લખવાનું શરૂ કરો, એ તમને કરીએ. ઘણા લોકો એમ કહે છે કે તમને બોલતા આટલું આવડે છે કે આટલા બધા લોકોની સમસ્યાઓથી તમે વાકેફ છો, તો પોલિટિક્સમાં ઝુકાવો. હું એમ કહું છું કે આ બધી જ વસ્તુઓ બરાબર છે. મારે તો મારી જિંદગીને સરસ રીતે જીવવી છે. મારો આટલો જ એજન્ડા છે કે જે જીવન તમને મળ્યું છે, કોઈને નડ્યા કનડ્યા વિના, કોઈને દુઃખી કર્યા વિના, કોઈનું શોષણ કર્યા વિના, થોડી મદદરૂપ થઈ શકાય તો થઈ શકાય, પણ શોષણ કર્યા વિના. મેં હમણાં જ મારા મમ્મી પપ્પા બંને હવે નથી આ દુનિયામાં, તો એમના નામનું એક ફાઉન્ડેશન બનાવ્યું કે ભાઈ આપણે આમ તો નાની મોટી મદદ કંઈક કરતા હોઈએ, પણ હવે મમ્મી પપ્પાના નામથી થોડીક મદદ કરીએ તો મને પણ ઓર્ગેનાઇઝ રહેવાની મોકો મળે અને માતા પિતાના આત્માને પણ શાંતિ મળે અને એમની એક યાદીમાં લોકો વચ્ચે રહે. તો આવું કંઈક કામ કરવું એ બરાબર છે. પણ તમે જે મહત્વાકાંક્ષા કહો છો, હસતા હસતા એમ કહું છું કે ભાઈ હું તો અત્યારે જે મકાનમાં રહું છું એ ફ્લેટ છે, તો હું એમ ઈચ્છું કે ભાઈ મારા પુસ્તકો સરસ રીતે રહે, એક ફ્લોર આખો હોય લાઇબ્રેરીનો, એવું એક મકાન હોય કે જેની અંદર એક લાઇબ્રેરીમાં બધા પુસ્તકો સરસ ગોઠવાયેલા હોય. આ મૂવી જોવાનો શોખ છે તો એક બાજુ એનું મૂવી થિયેટર હોય કે જેમાં તમે શાંતિથી સરસ પિક્ચરો ઘરે બેસીને જોઈ શકો. ઉપર ઘરનું, એટલે ઘરના કોઈ પણ મહેમાનો આવે, બહારથી મિત્રો આવે, અમારા સ્વજનો બધા સાથે રહેતા હોય, તો એ કોઈને એવું ના લાગે કે ભાઈ આ જ દુનિયામાં અમારે જીવવાનું છે. તો આવી મહત્વાકાંક્ષાઓ મારી છે કે જે સામાન્ય માણસને પેલી હોય એવી, કે દુનિયામાં કેટલાક દેશો ફરવાના બાકી રહી ગયા છે તો ત્યાં જઈને પ્રવાસ કરવો, કેટલીક નવી વાનગીઓ આપણે જઈને ત્યાં ચાખવી કે જોવી, કોઈ કળા ત્યાં હોય એ જઈને માણવી. મારી આવી મહત્વાકાંક્ષાઓ છે. એટલે આનંદ કરવો, જોયફુલ રહેવું, અને એના માટેના જે રિસોર્સિસ હોય થોડા ઘણા, આપણે જે શોખ પૂરા કરવા જેટલા, એ મેળવવા માટેની મહેનત આપણને ભગવાન કરાવે. બસ આનાથી વધારે કોઈ હોદ્દો, કોઈ પ્રતિષ્ઠા, કોઈ એવોર્ડ, કશું જ નહીં. પણ જયભાઈ, તમારું જ્ઞાન એટલું બધું છે અગાધ, તમે ભલે ના કહો તમે નમ્ર વ્યક્તિ છો, વિવેકી વ્યક્તિ છો, તમારું જ્ઞાન એટલું અગાધ છે, દરેક વિષય પર તમારું વાંચન એટલું અગાધ છે કે અમે ઈચ્છીએ છીએ એઝ અ ફેન કે તમારું આજથી 10 વર્ષ પછી નામ આજે છે એના કરતા અમે વધારે આસમાન પર તમને આપતા. તમારા બધાનો પ્રેમ છે અને હું એમ માનું છું કે જો હું મને જે ખેવના નથી રહી ને, બરાબર, હું એવું માનું કોમ્યુનિકેશન પૂરતી મને ઈચ્છા હોય
Right. કે ભાઈ એક સારી વાત છે લોકો સુધી પહોંચવી જોઈએ. Right, બરાબર. right. હું ફેસબુકમાં મૂકું, ઇન્સ્ટાગ્રામમાં મૂકું, એક્સમાં અને મૂકું, હજારો followers યુટ્યુબમાં તમને મૂકું, જોઈએ. તો એ મને એવી ઈચ્છા છે કે ભાઈ આ બધા જે મિત્રો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એને સુધી આ પહોંચે. પછી એને ગમે ન ગમે એની મરજી, પહોંચાડવી મારી ફરજ છે. જી. એના માટે થોડું માર્કેટિંગ પણ કરવું પડે, એના માટે થોડીક સ્ટાઇલ પણ લગાવવી પડે, એના માટે થોડા ગિમિક પણ નાના નાના કરવા પડે. કોઈને નુકસાન ન થાય એવા, ખોટું ન બોલાય, ફ્રોડ ન થાય એવા. એવી તો મને ઘણી ઓફરો આવે છે કે તમે અમારી ફલાણી પ્રોડક્ટ છે એના વિશે આ લેખ લખી દો. હું કહું છું કે મને એમાં રસ નહીં પડે તો હું નહીં લખું, અને મને ગમશે તો આ હોલિવૂડના ડિરેક્ટરોની ફિલ્મો વિશે લખું છું એટલે તો ખબર નથી કે હું એના વખાણ કરીને એની ટિકિટો વેચાઈ જાય એવું લેખ લખી દઉં છું. Right, right, right. તો એ મારી મોજ છે. પણ આ વાત મેં બહુ જ ક્લિયર રાખી છે કે ભાઈ જ્યાં જે પ્રેમ મળે છે ને, જેમ તમે અત્યારે કહ્યું કે અમને તો એવું લાગે છે કે તમે આપજો, અમારી એ જ સૌથી મોટો એવોર્ડ જી, છે. જી, જી. એટલે જ પેલી ભૂખ શાંત થઈ જાય છે. કારણ કે એટલો અમારો પ્રેમ છે તમારા હા, એટલે followers એ જ કહું છું કે તમારો પ્રેમ છે એટલે જ એવોર્ડની કે રેકોગ્નિશનની કે કોઈ હોદ્દાની ભૂખ રહેતી નથી. કારણ કે એ મેળવીને પણ છેલ્લે લોકોને તમારે છવાઈ જવું છે ને, Right. તો લોકો સહજ ભાવે જ તમને પ્રેમ કરે છે. સહજ ભાવે અને તમને મળી રહ્યો છે. તો સહજ ભાવે મળે એ જ સ્વીકારી લો ને. એના માટે છવાઈ જવા માટે કસરત કરવાની ક્યાં જરૂર છે? બહુ સુંદર તમે વાત કહી જયભાઈ. વન્સ અગેન હું વાત કરી રહી છું જય વસાવડા સાથે. આ એક એવું નામ છે કે તમે સાહિત્યના રસિક હશો, યુવા વર્ગ હો કે તમારો કોઈ પણ વર્ગ હોય, તમારી કોઈ પણ વ્યય હોય, તમારા સુધી પહોંચ્યા છે, તમે એમને માણ્યા હશે, તમે એમને સાંભળ્યા પણ હશે. તો જયભાઈ સાથે આપણી જે મુલાકાત ચાલી રહી છે એમનો વધુ સમય ન લેતા જયભાઈ, અમારા દર્શકો માટે એક એવું કંઈક જીવન મંત્ર, કારણ કે જી. અમેરિકાની જે લાઈફ છે જી, એમાં ઘણા બધા ઉપદ્રવ છે, ઘણી બધી ચિંતાઓ પણ હોય છે. આઈ એમ શ્યોર ઇન્ડિયામાં પણ છે જ, એવું નથી કે ઇન્ડિયામાં ચિંતાઓ જી, નથી, જી. પણ અમેરિકાની ચિંતાઓ અલગ છે. તો જે અમારા દર્શકો તમને જોઈ રહ્યા છે એમના માટે કોઈક એવો જીવન મંત્ર તમે શું કહેવા માંગો? હું અહીં જો બધા અર્ન ફાસ્ટની દોડમાં છે કે ઝડપથી કમાઈ લઈએ, ઝડપથી છવાઈ જાય, ઝડપથી બધું ભેગું કરી લઈએ. બધા જ લોકો કરિયર બનાવવાના નામે, બિઝનેસ વિસ્તારવાના નામે. જી. હું એવું માનું છું કે અર્ન ફાસ્ટની સાથે થોડું લર્ન ફાસ્ટ પણ રાખો. તો થોડું શીખો. આ દેશની મજા એ છે કે અહીં માત્ર પૈસો જ છે એવું નથી, અહીં જ્ઞાન પણ ઘણું છે. અહીં નાની નાની વસ્તુઓને કાળજીથી સાચવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. અહીં ગામે ગામ સરસ મજાના સાહિત્યના લાઇબ્રેરીઓ છે, ગામે ગામ સરસ મજાના સાયન્સના, ટેકનોલોજીના મ્યુઝિયમ છે, આર્ટ ગેલેરીઝ છે. અને કોઈ એક વ્યક્તિ કોઈ ક્યાંક સાહિત્યકાર થઈ ગયા હોય તો એના ઘરને સાચવે, એ આખા વિસ્તારને એક ટુરિસ્ટ પ્લેસ બનાવી દેવામાં આવે, કારણ કે બીજા પણ એવા પેદા થાય, પ્રેરણા મળે બધાને. એટલું પ્રેરણા મળે. એટલું જ યુએસની અંદર મેં જોયું સ્પોર્ટ્સને લગતું છે, ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ છે. તો આ બધાનો ઉપયોગ આપણે માત્ર પૈસા કમાવાને બદલે, માત્ર દુનિયાની અંદર બધાને ઇમ્પ્રેસ કરવાને બદલે આ બધી એક્ટિવિટીનો જો ઉપયોગ કરીએ ને તો આ દેશમાં રહેવાનો ઘણો ફાયદો થાય. કારણ કે આ દેશમાં એ બધું છે. અને આ દેશની સાથે જો અમૃત મંથન હોય ત્યાં હંમેશા અમૃત નીકળે, એની પહેલા વિષ પણ નીકળે. તો અહીં કેટલાક એવા દૂષણો પણ છે, જેમ કે અમુક પ્રકારની ઇન્ડિવિજ્યુઅલ સ્પેસના નામે, પ્રાઇવસીના નામે જે થઈ ગયું છે કે ભાઈ લોકો પોતાનું બોન્ડિંગ ભૂલતા જાય છે, ફ્રેન્ડશિપ કે ફેમિલી સાથે રહેવાનું ભૂલાઈ જાય છે, આત્મીયતા ભૂલાઈ જાય છે, કૃત્રિમતા આવી જાય છે જીવનની અંદર. પછી ડ્રગ્સ આવી જાય છે, નશાના અલગ અલગ દ્રવ્યો તમારી ઉપર સવાર થઈ જાય છે, પ્રલોભનો જેને ટેમ્પટેશન્સ કહેવાય, એ બધા આવી જાય છે. તો એનાથી બચીને કે જય વસાવડા તમને હાથ પકડીને નહીં બહાર કાઢે. એ તો આપણે આપણી જાતે જે સફરમાં ધ્યાન રાખવાનું છે, તમારો દીવો થવાનું છે. તમારે જ્યાં તમે ચા પીતા હો, કોફી પીતા હો, તો તમને જ ખબર હોવી જોઈએ કે મારું આ માપ છે. લોકો તો તમને કયો એટલું આપે રાખશે, તમને ક્યાં અટકવું એ ખબર હોવી જોઈએ. એટલે હું એક સૂત્ર કાયમ કહેતો હોઉં છું, બહુ નાનકડું છે, બહુ જાણીતું છે, કે તમારે લાંબો સમય કોઈ બાબતમાં ટકવું હોય ને તો ક્યાં અટકવું એની તમને ખબર પડવી જોઈએ. સુંદર વાત કહી તમે કે તમારે, કારણ કે તમારે લોંગ ઇનિંગ રમવી છે. લોંગ ઇનિંગ ન રમવી હોય તો બરાબર છે, તમે આગિયાની જેમ ફટાકીઓ થાય, ટોચ પર પહોંચવું. હા, આતશબાજીના ફટાકડા કેવા સરસ લાગે, ઝગમગાટ થાય, પછી ધુમાડો થઈ જાય. રાઈટ. પણ તમારે એવો ધુમાડો નથી થવા દેવો તમારી લાઈફનો. જી. તમારે લાંબુ જો ટકવું છે તો ક્યાં અટકવું, કઈ બાબતમાં સ્ટોપ થવું. પછી એ રિલેશનશિપ હોય ત્યાં પણ લાગુ પડે, એ તમે વાત કરતા હો ત્યાં પણ ક્યાં મૌન રહેવું એ પણ તમારે સમજવું પડે. તમે ભોજન લેતા હો તો એમાં ક્યાં અટકી જવું કે અભ્યસ્ત ન થઈ જાવ, એ પણ તમારે. યસ. તો એક સૂત્ર તમે એમ બોલો કે એક સૂત્ર શું, તો એક સૂત્ર આ બધી વાતના સાર રૂપે એવું છે, સુભાષચંદ્ર બોઝે એ કહેલું કે એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. કોઈ પણ બાબતનો અતિરેક એ ઝેર છે. બિલકુલ. તો આ મને બહુ ગમતું સૂત્ર છે કે કોઈ પણ વસ્તુનો જ્યારે અતિરેક થઈ જશે તમારી લાઈફમાં, ત્યારે એ પોષણ આપતી વસ્તુ પણ ઝેર થઈ જશે. બિલકુલ. તમને દૂધ ભાવતું હોય એનો અર્થ એવો નહીં કે સવાર બપોર સાંજ રાત દિવસોના દિવસો સુધી તમે માત્ર દૂધ જ પીતા કરો, તો તમારા શરીરમાં તે ઝેર થઈ જશે. તો કોઈ પણ બાબતમાં
તમે થોડું સમજણપૂર્વક આગળ વધો, તેની મજા છે. અને આ દેશ મેં કીધું એ રીતે ઓપોર્ચ્યુનિટીનો, તકોનો દેશ છે. કેટલા બધા એવા લોકો છે કે જે લોકો પોતાના ઘરની અંદર સ્વદેશે એટલે ભારતમાં, ગુજરાતમાં રહીને જે ન મેળવી શક્યા હોય, અહીં આવીને મહિનાઓમાં, વર્ષોમાં મેળવીને આગળ વધી ગયા હોય. તો એ એક સારી વસ્તુ છે કે અહીં આવીને તમને મળે છે. એ મળ્યા પછી હવે શું કરવું, ત્યાં આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે. આપણું ચરિત્ર એટલે શું, કોઈને જોતું હોય ત્યારે આપણે કેવી રીતે વર્તીએ, આપણું ચરિત્ર, એ કેરેક્ટર. કારણ કે બધા વાળ શું કેરેક્ટર વાળા જ લાગે જ્યારે બધા જોતા હોય ત્યારે. તમે એકલા એકાંતમાં શું કરો છો, એકાંતમાં શું કરો છો એ તમારું ચારિત્ર છે. તો હું એમ માનું છું કે પૈસા મળી જાય ને પછી તમે કેવી રીતે જીવો છો ને તમારું વ્યક્તિત્વ છે. ચાલો તમને પૈસા મળી ગયા, કારકિર્દી મળી ગઈ, પછી તમે શું જીવો છો? તો મારા આ બધા મિત્રોને ખાલી એટલી જ વિનંતી કરવાની કે જીવનમાં થોડાક શોખ પણ રાખો. તમે કંઈક એવી કેળવણી રાખો કે જેને કારણે તમારા શોખ વિકસે. કોઈ કળાને તમે વિશિષ્ટ કરશો, તમારી પોતાની પર્સનાલિટી, વ્યક્તિત્વમાં એ નિખાર આવશે. ખૂબ જ સુંદર વાત કરી જયભાઈ. અને મેં કહ્યું તેમ એમને ખૂબ જ સુંદર લખ્યું છે, ખૂબ જ સુંદર બોલે પણ છે. એક વક્તા, સુંદર વક્તા, ઉત્તમ લેખક. અને આવી જ રીતે લખતા રહે, આવી જ રીતે આપણને જીવનલક્ષી ઘણી બધી માહિતી આપતા રહે, ઘણી બધી વાતો કરતા રહે. આપણા જીવનમાં નિરાશાનો સંચાર તો થશે જ, પરંતુ નિરાશા સાથે કેવી રીતે લડવું એ જયભાઈ જેવા વક્તા આપણને શીખવાડે છે. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન જયભાઈ કે તમે અહીંયા આવ્યા, તમે મને સમય આપ્યો. તમે, મેં કહ્યું તેમ આજનો દિવસ તમારો ઘણો બિઝી હતો, વ્યસ્ત હતો, પણ મેં તમને પ્રોમિસ કરેલું કે આ વખતે હું 2 વખતે તમારું મારે ચૂકાઈ ગયું હતું આવ્યો ત્યારે. તો મને સમીપે પણ યાદ દેવડાવ્યું કે નીલમબેનની સાથે વાત કરવાની થઈ ગઈ. મેં કીધું હા, મારી વાત ચાલુ જ છે. અને એ તમારી પણ લાગણી કહેવાય કે તમે આટલા પ્રેમથી અને સરસ ઇન્ટરવ્યુ તમે કર્યો. અને એક પ્રયાસ છે મારો પણ કે ગુજરાતી સંસ્કૃતિને હું અહીંયા જીવંત રાખું. જે મને અમેરિકામાં આટલા વર્ષો થયા, પણ મારો જે સાહિત્ય માટેનો પ્રેમ છે તમારા જેવા વિશિષ્ટ લેખકો સાથે વાત કરીને જીવંત રાખું. જી જી, ચોક્કસ. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને એકવાર ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આવી ઘણી બધી મુલાકાતો માટે સાથ સંગાત. હું છું નીલમ દવે. ધન્યવાદ. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.